કે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું નારી શક્તિ વંદન બિલ જે કાલે દેશની લોકસભામાં પ્રસ્તુત થવાનું છે, આ કોઈ સામાન્ય ઘટના નથી. આ દેશના ઇતિહાસમાં હું એવું માનું છું કે આવનારા 100 વર્ષ પછી અહીંયા બેઠેલા લોકો ભલે જોઈ શકે કે નહીં મને ખબર નથી, પરંતુ આપણી આવનારી એક કે બીજી પેઢી હશે ને એ જરૂરથી આભાર માનશે. કારણ કે ઇક્વલ રિપ્રેઝેન્ટેટિવ ખૂબ મહત્વનું એના માટે છે. એમને બેને કહ્યું, સીટ બેલ્ટની વાત કરી, અનેક બીજા વિષયોની વાત કરી. જ્યારે મહિલા પોતે રિપ્રેઝેન્ટેટિવ હોય, એ પોતે જ્યારે રિપ્રેઝેન્ટેશન કરતા હશે ત્યારે મહિલાઓના અનેક વિષયો વધુ મજબૂતાઈથી જરૂરથી મૂકી શકાશે. અને મહિલાઓના હિતમાં એક પુરુષ કરતા મહિલા જ્યારે રિપ્રેઝેન્ટેશન કરતી હોય તો એના અનુભવ વધારે મહત્વના હોય છે. અને જરૂરથી અહીંયા બેઠેલા સૌ લોકોનો અવાજ એ વધુ મજબૂતાઈથી લોકસભામાં ભવિષ્યની અંદર મુકાશે તેવું મારું 100% માનવું છે.